પણ હવે વડીલો કહી રહ્યા છે એટલે મને લઈ લેવા દે એવું વિચાર કરીને જે લે એ ત્રીજા પ્રકારની કક્ષા છે. અને ચોથા પ્રકારે બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ. કોઈ પરિવારમાંથી કોઈ દીકરી આપણા ઘરે પરણીને વહુ બનીને આવી છે, એના ઘરમાં બીજો કોઈ સંપ્રદાય પડાતો હતો, આપણા ઘરમાં વૈષ્ણવ તરીકે એ આવી, એટલે આપણે એને કહ્યું કે તે ભલે કોઈ પણ દીક્ષા પહેલા લીધી હોય પણ આપણા ઘરે તો વૈષ્ણવ ધર્મ પડાય છે, ત્યારે અહીંયા તો બ્રહ્મ સંબંધ લેવું પડશે. પેલી બચારી ના ન કહે, પપ્પા મમ્મી તમે જેમ કહો તેમ, અને એ બ્રહ્મ સંબંધ લઈ લે. એ ચોથો પ્રકાર છે. 4 પ્રકારથી પારંપરિક ભક્તિ. પારંપરિક ભક્તિનો અર્થ થયો કે આપણે જે પરંપરાથી જીવતા આવ્યા, પૂર્વજો આપણા શિવભક્ત હોય પણ 2 કે 3 પેઢીથી કૃષ્ણ ભક્તિ એમના મનમાં, આપણા વડીલોના મનમાં પ્રગટ થઈ હોય, અને આપણને ઈચ્છા થાય કે મારે હવે આત્મનિવેદન કરવું છે, બ્રહ્મ સંબંધ લેવું છે, અને ભગવાન શિવ પણ જેમની આરાધના, જેમનું સ્મરણ કરે છે. જોગી લીલામાં આપણા ત્યાં કીર્તનો ગવાય છે કે જોગી વેશ ધારણ કરીને પ્રભુનું દર્શન કરવા માટે ભગવાન શિવજી પધાર્યા છે. અને એમ તો શિવ માર્ગ અને વૈષ્ણવ માર્ગ વચ્ચે હંમેશા કોઈને કોઈ વાત લઈને કે શિવજીની ભક્તિ વિશેષ છે, શિવજી વિશેષ છે કે વિષ્ણુ ભગવાન, ભગવાન કૃષ્ણ વિશેષ છે, આ વિષયનો મીઠો સંવાદ ઘણા બધા વૈષ્ણવો વચ્ચે ઘણીવાર ચાલતો હોય. વડોદરાનો એક પ્રસંગ મને યાદ છે. આ પ્રકારે કથાનું આયોજન હતું અને કોઈ શાંકર મતને માનનારા કોઈ વિદ્વાન પધાર્યા હતા. એમણે શંકરાચાર્યજીને કેન્દ્રમાં રાખીને શાંકર મતને પ્રસ્તુત કર્યું અને વૈષ્ણવ મતને ગૌણ ગણાવ્યો હશે. કેમ કહ્યું હશે કે આ સામાન્ય પ્રકારનું ક્રમ છે, વિશેષ ભગવાન શિવની આરાધના છે. એટલે વક્તાઓ વચ્ચે કે ના વૈષ્ણવોનો પ્રકાર મુખ્ય છે, શિવજીનો નહીં, આ બધું અંદર અંદર થોડો ચર્ચા ચાલ્યો. એ વખતે વડોદરાના પરમ વિદ્વાન ગોલોકવાસી પરમ આદરણીય શ્રદ્ધેય પૂજ્ય શ્રી બદ્રીનાથજી શાસ્ત્રીજી ત્યાં ઉપસ્થિત હતા. અને બદ્રીનાથજી શાસ્ત્રીજીએ તે વખતે એક સમાધાન આપ્યું હતું. એમણે કહ્યું હતું, શિવાય વિષ્ણુ રૂપાય શિવ રૂપાય વિષ્ણવે શિવશ્ચ હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ યથાંતરમ ન પશ્યામી તથા મે સ્વસ્તિરાયુષી. કે ભગવાન શિવનું હૃદય ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય ભગવાન શિવ છે. અને કોણ મહાન છે ને કોણ ગૌણ છે એનો નિર્ણય આપણે કેમ કરીએ? એનો નિર્ણય તો માં લક્ષ્મીજીને સોંપીએ અને માં પાર્વતીને સોંપીએ. એ બંને આપસમાં નક્કી કરીને આપણને જાહેરાત કરી દેતા આપણે માની લેવું. કોણ મહાન છે એ પાર્વતીજી ને લક્ષ્મીજી આપસમાં નક્કી કરવા દઈએ, આપણે એ નિર્ણય પર પહોંચવું નથી. તો આપણે પરંપરાથી અગર કોઈ અન્ય સંપ્રદાયની દીક્ષા કે કોઈ અન્ય સંપ્રદાયમાં માનતા હોઈએ, પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ચિંતન કર્યા બાદ, મહાપ્રભુજીના વંશના આચાર્યોને શ્રવણ કર્યા બાદ, મહાપ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવોનો આ ચરિત્ર વાંચન કર્યા બાદ આપણને એવું લાગે કે આ માર્ગ સૌથી સરળ છે, જેમાં આજ જગતમાં રહીને જીવ જગદીશને પામી શકે એવો સુંદર રૂપાળો આ માર્ગ છે કે જ્યાં ગયા પછી, મરણ પામ્યા પછી મુક્તિ થઈ ન થઈ એનું માપદંડ આપણી પાસે નથી, પણ જીવતા જીવ મુક્તિથી પણ વધારે ભક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકીએ એવો સુલભ માર્ગ મહાપ્રભુજીએ આ રાજમાર્ગ ભક્તિનો બતાવ્યો છે. અને એ રાજમાર્ગ પર ચાલીને આપણે ભક્તિની આ આરાધના કરી શકીએ એવું જો મનમાં ભાવ થાય તો આપણે જરૂરથી બ્રહ્મ સંબંધ દીક્ષા આ સંપ્રદાયની
શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ દ્વારા જે મનમાં ચિંતન થતું હતું કે આ જગતના જીવને જગદીશની પ્રાપ્તિ જીવતા જીવ કેવી રીતે થાય, આ જે ચિંતન વલ્લભના મનમાં હતું એના સમાધાન સ્વરૂપ સ્વયં સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ પ્રગટ થઈને અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ દીક્ષાથી અલંકૃત કર્યા અને શ્રી મહાપ્રભુજીએ એ દીક્ષા પોતાની પાસે સૂતેલા એવા શ્રી દામોદરદાસ હરસાનીજીને સૌ પ્રથમ આપી. હમણાં જ આપણે પરેશ બાબાએ સુંદર વાત કરી કે શ્રી મહાપ્રભુજી કોણ છે. શ્રી મહાપ્રભુજી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, એ અદેયનું દાન કરનારા છે. અદેયનું દાન કરનારા છે એનો અર્થ શું થયો કે જે કોઈ ન આપી શકે, આજ સુધી જે કોઈએ નથી આપ્યું અને ભવિષ્યમાં પણ કોઈ આપી શકવાનું નથી, એવા તત્વનું દાન જે કરી શકે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે એમનું નામ અદેય દાન દક્ષશ્ચ છે. એમણે વળી શું આપ્યું આપણને? તો સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીના શબ્દોમાં જો ચિંતન કરીએ તો મહાપ્રભુજીએ 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનું સાક્ષાત શ્રી કૃષ્ણના મુખે બોલાયેલું, સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણના મુખે બોલાયેલું એ શ્લોક સિદ્ધાંત રહસ્યમાં મૂક્યું છે અને સ્વયં મહાપ્રભુજી એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. આ મારું નથી, પણ મને જે પ્રભુએ કહ્યું તે અક્ષરશઃ આપના માટે અહીંયા પ્રગટ કરી રહ્યો છું. શ્રીનાથજીએ શું આજ્ઞા કરી? શ્રીનાથજીએ આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ. સાક્ષાત શ્રીનાથજી બોલ્યા, જે મુખારવિંદથી આપે ભગવદ ગીતાનું ગાન કર્યું હતું, સાક્ષાત ભગવદ ગીતા જેમના મુખારવિંદથી વિનસ્ૃત થઈ, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યય શાસ્ત્ર વિસ્તરૈહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્ૃતા, જેમ માં સરસ્વતીના મુખારવિંદથી દિવ્ય વાણી અસ્ખલિત ધારાએ વહે છે, તેમ ભગવાનના મુખારવિંદથી અર્જુન ઉપર કરુણા કરવા માટે નિમિત્ત અર્જુનને બનાવ્યો, પણ કરુણા તો સમગ્ર સંસારના જીવો ઉપર કરવી હતી. સ્વયં નારાયણના મુખારવિંદથી યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્રતા, સાક્ષાત નારાયણના મુખારવિંદથી જે વિનસ્ૃત થઈ એ ભગવદ ગીતા. હવે તો આજકાલ તો ખાલી એ સોગંદ લેવા માટે પૂરતી કામ આવે છે, બાકી કે ભાગ્યે જ કોઈ અન્ય સંપ્રદાયનો અન્ય ધર્મનો વ્યક્તિ એવો હશે કે જેણે પોતાના ધર્મના મૂળ ગ્રંથ નહીં વાંચ્યા હોય. હિન્દુ સમાજમાં સંપૂર્ણ ભગવદ ગીતા જેણે વાંચી હોય એ સાચા અર્થોમાં હિન્દુત્વને જીવે છે, બાકી કે હિન્દુ છે એવું ખાલી આપણે કેવડાવીએ છીએ. જેણે ભગવદ ગીતા પોતે આખી અથથી તે સુધી પહેલા અધ્યાયથી ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, ધૃતરાષ્ટ્ર વાચથી શરૂ થાય છે અને અંતમાં અર્જુન કહે છે કરિષ્યે વચનમ તવ, હે આનંદ કંદ પરબ્રહ્મ પરમાત્મા, હે ત્રિકાલાબાધિત સત્ય મૂર્તિ, मैं कर्म द्वारा, ज्ञान द्वारा, भक्ति द्वारा, कर्म संन्यास द्वारा, मीमांसा द्वारा, तर्क द्वारा अलग अलग रीते संशय कर्या, पण अंते मैं तारामांथी पाम्यो के तू जे कहे ते सिवाय मारे हवे कई पण करवू नथी, विचारवू नथी अने भविष्यमां हूँ क्यारे पण तमारी आज्ञा सिवाय कई करवानो नथी. करिष्ये वचनम तब. एज परब्रह्म नारायण स्वयं पूर्ण पुरुषोत्तम गोवर्धन धरण प्रभु श्री श्रीनाथजी बाबाए प्रगट थईने
શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ રહી. તમે જેને બ્રહ્મ સંબંધ કરાવશો, હે વલ્લભ, હું વચન આપું છું કે એનો હાથ સાથ હું ક્યારે પણ નહીં છોડું, અને કેવલ મુક્તિ નહીં પણ હું મારા સ્વરૂપનું દાન તમને કરીશ. સાક્ષાત પ્રભુ પોતાના સ્વરૂપનું દાન. એક તો વાત એ હોય કે આપણને કંઈ મળે, આપણું લક્ષ્ય પૂરું થયું એટલે ગુડ બાય, ટાટા, આપણે એમના રસ્તે, એ એમના રસ્તે. પણ અહીંયા તો સાક્ષાત શ્રી શ્રીનાથજી બાબા પ્રગટ થઈને કહી રહ્યા છે કે જેને તમે મને સોંપશો એને પછી મારા સ્વરૂપનું દાન કરવાની જવાબદારી મારી છે, તમારી નથી. ઘણીવાર આપણને પ્રશ્ન પૂછાય કે દાન મોટો કે દાતા, અને દાનના દિવસોમાં તો ખાસ પૂછાય કે દાન મોટું કે દાતા. આપણે દાતાને એટલા માટે મોટું કહીએ છીએ, શ્રી મહાપ્રભુજીને એટલા માટે આપણે વિશેષ પ્રભુ કરતા પણ શ્રી મહાપ્રભુ કેમ કહીએ છીએ? મહાપ્રભુ એટલે કહીએ છીએ કે આવું કોઈ પણ અદેયનું દાન ન કરી શકે જેવા આપણા શ્રી મહાપ્રભુજી આપણા જેવા જીવો માટે કૃપા કરીને અને અહૈતુકિક કરુણા વરુણાલય સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી અલૌકિક તો છે જ, પણ અહૈતુકિક કરુણા વરુણા, કોઈ પણ હેતુ વગર આપણા ઉપર કૃપા કરે એનું નામ શ્રી મહાપ્રભુજી છે. અને એમના બતાવેલા માર્ગ ઉપર જે ચાલે એના ઉપર પ્રભુ કૃપા કરે, અને પ્રભુ કૃપા કરવા માટે બંધાયેલા છે. સર્વદોષ નિવૃત્તિ રહી. તો એકના મનમાં એવો પ્રશ્ન થયો કે બ્રહ્મ સંબંધ લઈ લીધા, કોઈએ 40 વર્ષે 41 વર્ષે બ્રહ્મ સંબંધ લીધા, અને 40-41 વર્ષે બ્રહ્મ સંબંધ લીધા. હવે વચન પ્રમાણે તે એવું છે કે સર્વદોષ નિવૃત્તિ રહી. બ્રહ્મ સંબંધ 40 વર્ષે લીધા હોય તો 40 વર્ષ સુધી જેટલા પણ આપણે પાપ દોષ અપરાધ કર્યા એ બધા આપણા ધોવાઈ ગયા. હવે આપણે મે મહિનાની 10 તારીખે બ્રહ્મ સંબંધ લીધા, તો મે મહિનાની 11મી તારીખથી જે આપણે દોષ કરીશું એ દોષ ક્યાં જશે? વાત વાતમાં આપણે ખોટું બોલી જઈશું, વાત વાતમાં આપણે ભક્ષાભક્ષ્ય જે વૈષ્ણવે ન ખાવું જોઈએ તેવું ખાઈશું, ન પીવું જોઈએ તેવું પીવીશું. આવું બધું જે વ્યવહારમાં આચારમાં વિચારમાં થશે તો આ બધા જે દોષ ભેગા થશે એ ક્યાં જશે? બ્રહ્મ સંબંધ લીધા પછી જે આપણાથી દોષ બને છે, શ્રીનાથજીના વચન પ્રમાણે સર્વદોષ નિવૃત્તિ રહી, બધા દોષ નિવૃત્ત થઈ ગયા. પણ બ્રહ્મ સંબંધ લીધા પછી જે આપણાથી દોષ બને છે એ દોષ આપણને પ્રભુ સેવા કરવા માટે અનધિકારી બનાવતા નથી. એવી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા ઉપર કરી છે. સદોષ અપિન્યત્યજેત. આપણા ગમે તેટલા દોષ હોય, અપરાધ હોય, પાપ હોય, પણ બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે ભગવત સેવા કરવા માટે એલિજિબલ છીએ. આપણે ભગવત સેવા કરવા માટે અનધિકારી થતા નથી. અસ્તુ તાવત તો આપણે પરંપરાગત પારંપરિક જે ભક્તિ છે એ પારંપરિક ભક્તિનો અર્થ એ થયો કે જે આપણે પરંપરાથી વૈષ્ણવ થતા આવ્યા અને આપણે પછી વૈષ્ણવ થયા, દીક્ષા લીધી, અને જે ભક્તિનો પ્રકાર આપણે જીવીએ છીએ કે પ્રભુનું નામ સ્મરણ કરવું જોઈએ. પુષ્ટિ ભક્તિના 4 લક્ષણ જે અનઓપ્શનલ રીતે નિર્વિકલ્પ રીતે મહાપ્રભુજીએ આપણને કહ્યા છે, જેનો કોઈ વિકલ્પ નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે 4 ભક્તિના આ પ્રકારને રોજ જીવવા જોઈએ. પહેલી વસ્તુ ભગવત સેવા, ત્રીજું પ્રભુનું નામસ્મરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્રીજું સત્સંગ, અને ચોથું સ્મરણ. અષ્ટાક્ષર મંત્ર લેવું, ભગવત સેવા કરવી, સત્સંગ કરવું અને સતત સ્મરણ કરવું.
લૌકિક કાર્ય આપણે કરતા હોઈએ તો પણ પ્રભુના નામનું સ્મરણ થયા કરે અને પ્રભુની લીલાનું અનુસંધાન રહ્યા કરે. દાનના દિવસો ચાલી રહ્યા છે, આપણે ગૃહ કાર્ય કરી રહ્યા છે કે ઓફિસનું કાર્ય કરી રહ્યા છે કે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ગોવર્ધન કી શિખરતે મોહન દિની ટેર કહત અંતરંગ સો ગુસબ ગવાલી લાવો ઘેર. આ કીર્તન ચાલતું હોય, આ કીર્તન ચાલતા ચાલતા આપણને ભગવદ લીલાની દાન લીલાનું સ્મરણ થઈ આવે. એ સ્મરણ આપણું નિરંતર રહે તે માટે સ્મરણ પણ જરૂરી છે. શરણાગતનો ભાવ આપણને સુદૃઢ રહે તે માટે અષ્ટાક્ષરનું જપ પણ જરૂરી છે. સેવામાં હાથ પવિત્ર થાય તે માટે આ દેહ દ્વારા સેવામાં હાથ પવિત્ર કરવું પણ જરૂરી છે. અને સતત ભગવતીઓના કૃપા પ્રસાદથી આપણો પ્રવેશ ભક્તિમાં થાય, આપણી પાત્રતાનું નિર્માણ થાય તે માટે સત્સંગ કરવું પણ અનિવાર્ય છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે એ 4 વસ્તુ માટે કોઈ વિકલ્પ ન રાખવો કે ચાલશે, સમય મળશે ત્યારે કરી લઈશું. પછી સ્મરણના બહુ અલગ અલગ પ્રકારો છે, જપના અલગ અલગ પ્રકારો છે, સેવાના અલગ અલગ પ્રકારો છે અને સત્સંગના પણ અલગ અલગ પ્રકારો છે. એનું વિસ્તાર નથી કરવું, શ્રીમદ ભાગવતજી પર આગળ ચાલવું છે. સેવા શ્યામ સ્વરૂપની સેવા પણ થાય, યુગલ સ્વરૂપની સેવા પણ થાય, ચિત્રજી સ્વરૂપની સેવા પણ થાય, લાલન સ્વરૂપની સેવા પણ થાય. દર્શનિયાથી લઈને સખડી ભોગ સુધીની સેવા થાય. સેવાનો ખૂબ વિસ્તાર. સત્સંગ 3 પ્રકારે થાય. કોઈ બોલે અને આપણે સાંભળીએ એ પણ સત્સંગ છે. આપણે પોતે વાંચીએ અને આપણે સાંભળીએ એ બીજો પ્રકાર છે. આપણે પોતે વાંચીએ અને કોઈ ત્રીજા સાંભળે એ પણ સત્સંગનો પ્રકાર છે. સ્મરણ એટલે કે જપનો પ્રકાર. માળાજી લઈને પણ આપણે જપ કરીએ. માળાજી હાથમાં ન હોય અને સંખ્યા યાદ રાખવી હોય તો કરમાળા દ્વારા પણ જપ થાય. અનામિકા આંગળીની આ વચ્ચે રહેલા ભાગથી 10 ગણવું એ પણ કરમાલા છે. એ પણ ન કરવી હોય તો માળાજી અથવા તો ગણતરી વગર પણ નિરંતર સતત પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે. गालिब ने ये सोचकर तोड़ दी तस्बीह, गालिब ने ये सोचकर तोड़ दी तस्बीह, जो बेहिसाब देता है उसे मैं क्यों गिन गिन कर पुकारूं. તસ્બીહ એટલે કે માળાજી. એણે કોઈ દિવસ માળાજી લઈને જપ નહીં કર્યું કારણ કે જે બેહિસાબ આપે છે. હમણાં અમેરિકામાં મને એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યું હતું કે વાય વી શુડ હેવ ટુ પ્રે હિમ. પ્રેયરનો શું અર્થ છે? પ્રેયર કેમ કરવી જોઈએ? પ્રાર્થનાઓ કેમ કરવી જોઈએ? આ ઠાકોરજીનું સ્મરણ બધું કેમ કરવું જોઈએ? મેં એટલું જ કહ્યું કે ભગવાન પ્રત્યે આપણે શરણાગતિનો ભાવ કોઈનામાં ન હોય પણ એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ, થેન્કફુલનેસનો ભાવ તો આપણા હૃદયમાં હોવો જ જોઈએ. આ દુનિયામાં કેટલા લોકો અંધ છે, ભગવાને આપણને એમનામાં ગણ્યા નથી. કેટલા બધા બેઘર છે, પ્રભુએ આપણને એ બેઘર પ્રજાઓમાં ગણી નથી. કેટલા બધા હેન્ડીકેપ છે, કેટલા અશક્ત છે, શરીરથી અસમર્થ છે, કેટલા બધા સ્પેશિયલ ડિસેબલ્સ. પ્રભુએ આપણી ગણતરી એમાં કરી નથી. એના માટે એક થેન્ક્સ તો બનતા હૈ. અને એ કૃતજ્ઞતાનો ભાવ, એ થેન્કફુલનેસનો ભાવ, એ જ તો આપણું સ્મરણ છે. નિરંતર આપણે એમના માટે પ્રાર્થનાનો અર્થ છે કે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ કે હે પ્રભુ, આપ વિલક્ષણ છો. મારામાં હું શું જાણું રે વાલા, મારામાં શું લીઠ્યું? આપે મારામાં શું લીઠ્યું કે આપે મને આવા સરસ વૈષ્ણવ કુલમાં જન્મ આપ્યો. શરીરમાં કોઈ ખોડ ખાપણ નહીં, પરિવારમાં બહુ જ સારી રીતે ઉછેર થાય, સાક્ષરતાને પ્રાપ્ત કરી શકાય, સંસ્કાર સંપન્ન પરિવાર છે,
બીજું શું માંગી માંગીને માંગી શકાય પ્રભુ આપનાથી? એક કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટેની આપણી પ્રાર્થના એ પ્રારંભિક અવસ્થા છે. થેન્કફુલનેસના ભાવથી પ્રભુનું સ્મરણ કરવું બહુ પ્રારંભિક અવસ્થા છે. પણ એની ફલાવસ્થા તો શું છે? એકવાર મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ બોલાય અને આપણું હૈયું ભરાઈ આવે, આંખો ભરાઈ આવે કે પ્રભુ આપને હું શું આપી શકું? બસ આપના શરણમાં છું આવું મારું સ્મરણ બની રહે, એનાથી વધારે પ્રભુ મને આપનાથી બીજું કઈ જોઈતું? આ તો પેલું इतना तो करना स्वामी जब प्राण तन से निकले यमुना जी का तट हो मेरा सांवरा निकट हो, એ મર્યાદા માર્ગમાં બરોબર છે. પણ પુષ્ટિનો જીવ તો એવું કહે છે કે પ્રભુ આપનું સ્મરણ થતું રહે અને જ્યાં હોઉં ત્યાં અગર મારા ઘરે મારું પ્રાણ પંખીડું ઉડી જાય તો મને કોઈ ફરિયાદ નથી કે મારા ઘરે તો મારા ઠાકોરજી બિરાજતા હતા અને મારા જે ઘરે ઠાકોરજી બિરાજે છે ત્યાં સમગ્ર બ્રજમંડલ બિરાજે છે. આપણા માટે ત્યાં બ્રજ છે. એટલા જ માટે વૈષ્ણવે ઘરમાં શું રાખવું શું ન રાખવું એનો વિચાર કરવો. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં અવૈષ્ણવી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. કારણ કે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં બ્રજમંડલ છે. અને પછી સાવરાથી કહેવાની જરૂરત નથી, કારણ કે રોજ સવારે આપણે જગાડીએ છીએ, અરોગ આવીએ છીએ, પહોળાવીએ છીએ. આપણા ઘરમાં નંદ ભવનના ભાવથી આપણા ઘરમાં સેવા થઈ રહી છે. તો આપણે એને કાલાવાલા કરવાના નથી. આપણે તો માત્ર ને માત્ર કરીશ્ય વચનમ તવ, જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે એ આપણા જીવનમાં એનું પાલન કરીને અને એ જ પગદંડી ઉપર આપણે ચાલીએ, એ ચાલતા રહીએ, એનું જ નામ છે પારંપરિક ભક્તિ. મર્યાદા માર્ગમાં મીરાબાઈની જે ભક્તિ છે કૃષ્ણ ભક્ત, પણ ભક્તિનો પ્રકાર મર્યાદાનો છે. અને ધ્યાન રહે, પાંડુરંગ વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જઈએ તો શ્રી વિષ્ણુ વિગ્રહ છે. તિરુપતિજીના દર્શન કરવા જઈએ તો વિષ્ણુ વિગ્રહ છે. જગન્નાથજીમાં દર્શન કરવા જઈએ તો જગન્નાથજી વિષ્ણુ વિગ્રહ બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ લીલાના સ્વરૂપો છે. પણ એમની જે પ્રકારે અર્ચના થાય છે એ મંત્રોક્ત પ્રકારથી થવાના કારણે એ અર્ચન પદ્ધતિ મર્યાદાની છે. એમના પુરુષોત્તમત્વમાં કોઈ પણ પ્રકારનો અંતર આવતો નથી. શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિનો પ્રકાર પ્રિસ્ક્રાઇબ કર્યો છે, જે મહાપ્રભુજીએ ભક્તિની પરંપરા આપણને બતાવી છે, એ ભક્તિની પરંપરામાં વિશેષ કરીને પ્રભુના તત્સુખનો વિચાર હોય, જેમાં સ્વામીના સુખનો વિચાર છે. ન કાલો અત્ર નિયામક, જ્યાં કાલની કોઈ બાધકતા નથી. તમે 4 વાગ્યાની ફ્લાઇટ લેવાની હોય તો 3:30 જગાડીને સેવા કરી શકો, અને રોજ 8 વાગે જગાડીને સેવા કરતા હો તો રોજ 8 વાગે પણ જગાડીને સેવા કરી શકો. ઠાકોરજીની સેવા થાય, જાગે, બિરાજે, અરોગે, સ્નાન થાય, એ અગત્યનું છે. કેટલા વાગે તમે કરી રહ્યા છો એ અગત્યનું નથી. ન કાલો અત્ર નિયામક. ત્રીજું પ્રકાર ભગવત સેવામાં કે જે ઋતુ ચાલતી હોય, જે દિવસ ચાલતા હોય, જે પ્રકારની લીલાનો અનુસંધાન ચાલતું હોય. હમણાં દાનના દિવસો ચાલે છે તો દાનના કીર્તનો દ્વારા દાનના શૃંગાર, દાનની સામગ્રી, દાનના શૃંગાર અને દાનના કીર્તનો સાથે શ્રી કૃષ્ણ લીલાની દાન લીલાનું અનુસંધાન. ઇંગ્લિશમાં એક બહુ સરસ શબ્દ આવે છે, to relish your emotions and your experience. જેમ દૂધમાં ખાંડ ભળી જાય પછી દૂધમાંથી જેમ માધુર્ય પ્રગટે છે, તે પ્રકારે
જે લીલાનું દિવસ ચાલતું હોય, દાનના દિવસ ચાલતા હોય, તે વખતે ચોવા ચંદન અગર કુમકુમા પિચકારીને રંગ છૂટેરી, ગિરધર લાલ કી બાનિક ઉપર આજ સખી ત્રણ તૂટેરી, ત્યારે એ ગાવ આપનો ભાવ હોય તો ગાઈ શકાય છે. પણ હમણાં જે દિવસ ચાલી રહ્યા છે, આ દિવસોમાં પ્રભુએ જે લીલા કરી છે, એ લીલાનું અનુસંધાન કરવાથી ભક્તને પણ આનંદ પ્રાપ્ત થાય છે અને ભગવાનને પણ સુખ પ્રાપ્ત થાય છે. ભક્ત અને ભગવાન બંને વચ્ચે જ્યારે પ્રેમ પુષ્ટ બને ત્યારે પ્રભુ આપણા ઉપર પુષ્ટિ કરે છે, જ્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. આ પારંપરિક ભક્તિ છે. બીજીનો ભક્તિનો પ્રકાર ભય પ્રેરિત ભક્તિ. ભય પ્રેરિત ભક્તિ એટલે આવું કરશું ને તો આવું કરવાથી પાપ લાગશે, આટલું તો મારે કરી જ લેવું પડે, આવું નહીં કરું તો હું પાપમાં પડી જઈશ. પાપના ભયથી, નરકના ભયથી કે પ્રભુની અપ્રસન્નતાના ભયથી જે આપણે ભક્તિ કરીએ છીએ એ ભય પ્રેરિત ભક્તિ છે. આના બધા બહુ ઉદાહરણ આપી શકાય. પુષ્ટિ ભક્તિમાં આ મર્યાદાનો પ્રકાર છે, મર્યાદા ભક્તિનો પ્રકાર કયો, પણ પુષ્ટિ ભક્તિમાં ભય પ્રેરિત પ્રકાર નથી, પુષ્ટિ માર્ગમાં ભાવ પ્રેરિત પ્રકાર છે. એટલે કે ત્યાં પાપમાં પડીશું એવો ભાવ નથી, ત્યાં કેવો ભાવ છે? પ્રભુના તત્સુખનો ભાવ છે. પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરવી છે. મને પાપ લાગશે, નહીં કરું તો મને પાપ લાગશે, ભય નથી. કારણ કે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવામાં આપણને છૂટ આપી, સ્વયોગ્યતા અનુસારેણ કર્તવ્યમ. આપણી યોગ્યતા, અધિકાર અને અનુકૂળતા પ્રમાણે કરવી, એનું જ નામ ભગવત સેવા છે. પણ તત્સુખનો વિચાર રહેવો જોઈએ. પ્રભુના અલગ અલગ લીલાનું અનુસંધાન રહેવું જોઈએ. ભય પ્રેરિત ભક્તિમાં જેવી રીતે કંસને પણ ભક્તિની શ્રેણી ભગવાને આપી છે અને કંસને પણ સદ્યો મુક્તિનું દાન ભગવાને કર્યું છે, તો બોલે કંસને કેમ મુક્તિ આપી ભગવાને? મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ રાવણને સદ્યો મુક્તિનું દાન કર્યું. જેના વધ માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગેના પહેલા ભગવાન કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આ પ્રકારના અસુરનો વધ કરવા માટે પ્રભુ ભૂતલ પર પધારે છે અને પાછો વધ કરીને ભગવાને એમણે સદ્ય મુક્તિનું દાન કરી દીધું. તો બોલે કંસને આપે એ જ મુક્તિ આપી જે બાબા નંદરાયજીને આપે મુક્તિ આપી હતી. તો કંસને આપે આ મુક્તિ આપી, તો પ્રભુ આનું કારણ શું? તો ભગવાને કહ્યું કે ભલે કંસ અસુર હતો, મને મારવા વાળી ઈચ્છાને લઈને જીવતો હતો અને સતત એના મનમાં એક જ ભાવ ચાલ્યા કરતું હતું કે કયા પ્રકારે કૃષ્ણ મળે અને હું શ્રી કૃષ્ણનું વધ કરું. નિરંતર કૃષ્ણ માટેની, ભગવાન માટેની નિરંતર શત્રુતા જેના મનમાં હતી, એવા ભગવાન પ્રત્યે શત્રુભાવ રાખનાર કંસને પણ ભગવાને એક મુષ્ટિકામાં એના પ્રાણ પંખીડાને તો ભગવાને ઉડાવ્યો, પણ એની મૃત્યુ પછી એને દાન સદ્ય મુક્તિનું કર્યું. ભગવાન આજ્ઞા કરે છે કે ભલે ભયથી પણ એણે સ્મરણ તો મારું કર્યું હતું, એટલે હું એને છોડી શકતો નથી. અને જે ભયથી કે ભાવથી મારું સ્મરણ કરે છે એને હું ક્યારે પણ છોડી શકતો નથી. આ ભય પ્રેરક ભક્તિ છે. મર્યાદા માર્ગમાં પણ નિર્ભયતા આવે છે ભક્તિથી. બાઈ મીરાએ વિષનો પ્યાલો પીધો, પણ એનું ભાવ એટલું બધું પ્રબલ હતું કે જો ભગવાન મને મારવા માંગે છે તો દુનિયાની કોઈ તાકાત બચાવી શકવાની નથી.
અને ભગવાન જો મને જીવડાવવા માંગતા હોય તો આ વિષ મારું કંઈ બગાડી શકવાનું નથી. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, जाके सर मोर मुकुट मेरो पति सोही. भगत देख हंसी जगत देख रोई, और भक्तन बीच बैठ बैठ लोक लाज खोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. હવે એ ભક્તિના પ્રકારમાં અસુમન જલ સિંચ સિંચ પ્રેમ બેલ બોઈ. ભાવ હૃદયમાં શું રહ્યો? પ્રભુ મને મળે, એ હું સેવા કરું ત્યારે જ મારાથી બોલે એવું ન ચાલે. એણે તો આખો દિવસ મારાથી સંવાદ કરવો પડે. એ પણ ભક્તિનો એક પ્રકાર છે. मेरो तो श्री गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न कोई. मेरो तो गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न कोई. भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा सोई. भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा साई. साधु संग बैठ बैठ साधु संग बैठ बैठ लोक लाज खोई. मेरो तो गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न कोई. આ મીરાબાઈની ભક્તિ આ જ પ્રકારે અનન્ય ભક્તિ ભગવાનની કરનારા આપણા ગુજરાતના નરસિંહ મહેતા. નાગર નંદાજીના લાલ રાસ રમંતા મારી નથણી ખોવાની. કહના જડી હોય તો આપ. હાથમાં મશાલ લઈને મહેતા નરસિંહ ઊભા છે અને મહેતા નરસિંહ રાસ રમંતા મારી નથણી ખોવાણી કહેતા કહેતા ઘરથી બહાર નીકળતા જાય છે. હાથમાં મશાલ છે અને ભગવાનની અલૌકિક રાસનો અનુભવ કરતા કરતા મશાલ ધીમે ધીમે ઓલવવા માટે ઓછી થતી ગઈ અને ઓછી થતી મશાલ ધીમે ધીમે હાથ પર આવી. આંગળીઓ બળવા લાગી, હથેલી બળવા લાગી, હાથ ધીમે ધીમે બળવા લાગ્યો. ત્યાં સુધી દેહાનુસંધાન ન રહ્યું અને ઉલટું ભગવાનથી કહેવા લાગ્યા, પોતે ગોપી ભાવમાં આવીને કે રાસ રમંતા મારી નથણી ખોવાની. કાના જડી હોય તો આપ. અને કનૈયાને નાચતા નાચતા કહેવા લાગ્યા કે તને જડી હોય તો આપજે. તો મર્યાદા ભક્તિ પણ સર્વોત્કૃષ્ટ પ્રકારથી પોતાના ચરમ સીમા પર પહોંચી શકે છે. જો ભાવ પ્રભુ પ્રેમનો હોય, પ્રેમ લક્ષણાનો એ પણ એક પ્રકાર છે અને પ્રેમ લક્ષણાના એ પણ એક પ્રકારમાં મર્યાદા ભક્તિ એટલે કે એ અનન્ય પ્રકારની, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ પણ એના હૃદયમાં ક્યારે પણ પ્રવેશ કરી શકતું નથી. એવી અનન્ય ભાવથી અનેક મર્યાદા ભક્તો થયા. ભય પ્રેરિક ભક્તિનો મતલબ એ થયો કે જેમાં સતત વ્યક્તિના મનમાં ભગવાન માટેનો ભય રહેતો હોય, પણ એના કરતા શ્રેષ્ઠ ભાવ છે જેના હૃદયમાં સતત ભગવાન માટે ભાવ રહેતો હોય. ત્રીજી ભક્તિનો પ્રકાર છે લાલચ પ્રેરિત ભક્તિ, સ્વાર્થ પ્રેરિત ભક્તિ.
થોડા દિવસ પહેલા મારે વ્રજમાં આવવાનું થયું, કોઈ વૈષ્ણવથી મુલાકાત થઈ. પરિક્રમામાં એમનાથી મુલાકાત થઈ, મળ્યા તો પૂછ્યું કે તમે પહેલી વાર પરિક્રમા કરો છો? તો કે હા, હું પહેલી વાર પરિક્રમા કરવા આવ્યો છું. તમે 50-55 ના થયા, કોઈ વાર પરિક્રમા નથી કરી? તો કે ના, નથી કરી. કે હું આવું બધું જરાક ઓછું માનું છું, એટલે આ બધું હું કરતો નથી. કે હવે તમે પરિક્રમા કરવા માટે કેમ આવ્યા? તો મારા ઘરેથી જે આવે છે, મારી સાથે પરિક્રમા કરી રહી છે, એનો બહુ આગ્રહ હતો. 41 વર્ષનો છોકરો થઈ ગયો, હજુ સુધી એના લગ્ન થયા નથી. ગિરિરાજજીની પરિક્રમા કરીને એવું કીધું કે કદાચ ગિરિરાજજી કૃપા કરીને લગ્ન થઈ જાય. આવું આપણામાંથી તો કોઈ ક્યારે બધું કરતું જ નથી. આ તો જે લોકો કરતા હોય એ બધાની વાત છે. કોઈ પણ પ્રકારના લૌકિક હેતુઓસર આપણે અગર કોઈ પ્રકારનો ક્રમ ભક્તિના માધ્યમથી લઈએ છીએ તો ત્યાં સ્વાર્થ, પ્રભુના સુખનો વિચાર કરતા આપણી મહત્વાકાંક્ષા, આપણી ઈચ્છા, હા, મનોરથ આપણો એવો હોય કે પ્રભુ મને થોડીક જગ્યાએ ક્યાંક ફસાયો છું, પ્રભુ એમાંથી જરાક મને નિવૃત્ત કરી દે, હું ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવીશ અને એ પ્રાપ્ત થઈ જાય, પછી આવી રીતે સુંદર મારે કોઈ અલૌકિક મનોરથ કરીને અને એ દ્રવ્યનો સદુપયોગ કરવો છે, એવી કોઈ ભાવના, એવું કંઈક હૃદયમાં ભાવ જાગે તો એ આપણો મનોરથ છે. પણ જેમાં કેવલ આપણે અને આપણું સ્વાર્થ જ કેન્દ્રમાં હોય, એ સ્વાર્થ પ્રેરિત ભક્તિ છે.